કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાંથી નશીલા પદાર્થોની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. એસઓજીએ બિહારની મહિલા અને યુવકને 35.590 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈ બીવી બોરીસાગરને બાતમી મળી હતી કે બિહારથી ગાંજાનો જથ્થો લઈને મહિલા અને યુવક સામખિયાળી તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીની ટીમે રાત્રિના સમયે સામખિયાળી નજીક કામલિયારા રોડ પર નવા ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ મહિલા અને યુવકને અટકાવી તપાસ હાથ ધરતા તેમના કબજામાંથી 35.590 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અમના ખાતુન તેમજ આયુષ કુમાર ઉર્ફે શિવમની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 17,79,500ની કિંમતનો 35.590 કિલોગ્રામ ગાંજો, 2 મોબાઈલ ફોન, 8,300 રૂપિયા રોકડા, 2 સુટકેસ, થેલો, આધાર કાર્ડની ઝેરોક્સ, સ્કૂલ સર્ટી અને રેલવે ટિકિટ મળી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની સમગ્ર કડી સુધી પહોંચવા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે. સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બીવી બોરીસાગર તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે.